ચલો હવે છે ને આપણે બીજા કેટલાક સૂત્રો જોવાના છે મિત્રો. આ સૂત્રો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ તમને આવડતા જ હોવા જોઈએ તો સમજો કે ત્રિકોણમિતિમાં તમને ક્યાંય બી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, તો બધા જ સૂત્રો ધ્યાનથી જુઓ, આને 5-5 વાર લખો, તૈયાર કરો, પ્રેક્ટિસ કરો, પણ આ સૂત્રો તમને આવડતા હોવા જરૂરી છે. ચલો જોઈએ. પહેલું સૂત્ર છે sin x plus y. આનું શું થશે તો sin x cos y. देखो sin x cos y प्लस cos x sin y. तो आने याद केवी रीते राखशो तो sc plus cs. sin x plus y એટલે sc plus cs. આ તમારે ખાલી યાદ રાખવા માટે છે, sc plus cs. તો એનો મતલબ દેખો x અને y નો ક્રમ એઝ ઇટ ઇઝ જ રહેશે બંને વખતે xy xy, પણ અહીંયા sin cos cos sin એટલે શું બનશે sin x cos y વત્તા cos x sin y. તો sin x plus y એટલે શું થશે sc plus cs. તમારે આ રીતે ડાયરેક્ટલી યાદ રાખી લેવાનું અને લખતી વખતે તમારે એને ફૂલ ફોર્મમાં લખવાનું રહેશે. ઓકે, ચલો sin x minus y તો sc minus cs, તો sin x cos y minus cos x sin y યાદ રહી જશે સિમ્પલી. તો આને યાદ રાખશો કેવી રીતે તો sc minus cs. હવે યાદ રાખો મિત્રો બધા સૂત્રોમાં sin સીધો હશે પણ cos ઊંધો હશે. દેખો કેવી રીતે, અહીંયા પ્લસ હતું તો પ્લસ નું સૂત્ર આવશે, માઇનસ હોય તો માઇનસ નું જ આવશે. હવે તમે cos માં જુઓ શું છે cos x plus y તો cc minus ss. તો ત્યાં બદલાઈ ગયું ને, પ્લસ નું શું થઈ ગયું માઇનસ થઈ ગયા. ઓકે, તો યાદ રાખો cc minus ss એટલે તમને ઈઝીલી યાદ રહી જશે આ સૂત્ર કે cos x cos y minus sin x sin y. આના ઉપરથી યાદ રાખી લેવાનું અને x અને y નો ક્રમ નહીં બદલાય એ વસ્તુ ધ્યાન રાખજો તમે. ઓકે, ચલો પછી cos x plus y આવે તો cc minus y આવે, cos x minus y આવે તો આપણે શું લખવાનું cc plus ss. ઓકે, તો યાદ રાખો cos માં ઊંધું જ હોય બધું, તો ટૂંકમાં યાદ રાખી લેશો એટલે તમને આ ચારે ચાર સૂત્રો યાદ રહી જશે, કોઈ તકલીફ પડશે નહીં. હવે tan x plus y હોય કે tan x minus y હોય બંને સેમ સૂત્રો છે. જ્યાં પ્લસ હોય ત્યાં ઉપર પ્લસ આવે, માઇનસ હોય ત્યારે ઉપર માઇનસ આવે અને છેદમાં ઓપોઝિટ સાઇન આવશે. તો દેખો tan x plus y તો tan x plus tan y upon 1 minus tan x into tan y છે સિમ્પલ. એવી જ રીતે tan x minus y હોય તો શું આવે ઉપર માઇનસ થઈ જાય tan x minus tan y upon, હવે ઉપર માઇનસ હોય તો નીચે શું આવે પ્લસ આવે તો 1 plus tan x into tan y. આ રીતે તમે આ બંને સૂત્રોને ઈઝીલી યાદ રાખશો. થોડી શરૂઆતમાં તમને એવું લાગશે પણ બાકી આ એવા સૂત્રો છે જે કોઈની અંદર કન્ફ્યુઝન ઉત્પન્ન નહીં કરી શકે. આ એવા સૂત્રો છે જેમાં કન્ફ્યુઝન શરૂઆતના બેઝ ઉપર થશે, પછી વાંધો નહીં આવે. એટલે થોડી પ્રેક્ટિસ કરજો. cot x plus y જો tan x plus y આવડે તો cot x plus y આવડે જ, ખાલી ઉલટું સૂત્ર હશે. નીચેથી શરૂઆત કરવાની. જો હું તમને યાદ રાખતા શીખવાડું. અહીંયા શું લખવાનું cot x plus cot y હોય તો નીચે લખવાનું cot x plus cot y upon ની જગ્યાએ ક્યાં જવાનું અંશમાં 1 minus cot x into cot y. તો દેખાય છે tan ના જેવું જ થઈ ગયું. નીચેથી સ્ટાર્ટ કરવાનું. તમારે જેમ યાદ રાખવું એમ રાખી શકો, ડાયરેક્ટ બી રાખી શકો cot x into cot y plus 1 upon અહીંયા શું છે માઇનસ વાળું છે તો minus 1 upon નીચે તમે ગમે તેમ અદલ બદલ લખો કારણ કે વચ્ચે પ્લસ છે, પરંતુ માઇનસ વાળામાં cot y આગળ આવે એટલે પ્લસ વાળામાં બી તમે cot y ને આગળ જ યાદ રાખજો. ઓકે, તો cot y plus cot x. એ રીતે અહીંયા જે cot x minus y તો દેખો cot y minus cot x upon 1 plus cot x into cot y. તો ઊંધી રીતે યાદ રાખશો તો ઝડપથી યાદ રહેશે, બાકી સીધી રીતે યાદ રાખો તો પણ કોઈ વાંધો નથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્રો જે ધોરણ 12 ની અંદર પણ કયા દાખલામાં ક્યાં વપરાય ને એ ઓનલી પ્રેક્ટિસ ઉપર જ તમે ત્યાં લખી શકશો, નહીં તો કન્ફ્યુઝન થવાના બહુ જ બધા ચાન્સ છે. કારણ કે એકને ઘણા બધા સૂત્રો છે. જુઓ દેખાય છે તમને? તો દેખો cos 2x એનું સૌથી બેઝિક સૂત્ર છે cos square x minus sin square x.
તો cos 2x નું સૂત્ર શું રહેશે? cos square x minus sin square x. હવે તમે જાણો છો, જુઓ sin square એટલે 1 minus cos square કહેવાય. તો આપણે એને ચેન્જ કરીએ. જુઓ સમજવાની વાત છે આ સૂત્રમાં. આ જે cos square x છે એ તો રહેશે જ, ઓછા sin square ની જગ્યાએ 1 minus cos square x લખાય. કૌંસ ખોલી નાખો તો શું બનશે? cos square x minus 1 plus cos square x. अब cos square કેટલી વખત આયા? 2 વખત આયા. તો 2 cos square x minus 1 થાય આવું. તો દેખો 2 cos square x minus 1 આ પણ સૂત્રનો ઉપયોગ થશે. એવી રીતે તમે cos square ને ચેન્જ કરો અહીંયા, તો સામા જશે? sin માં જતું રહેશે. તો 1 minus 2 sin square x આવું પણ સૂત્ર તૈયાર થશે આપણી સામે. અને એ રીતે 1 minus tan square upon 1 plus tan square. આને બી શોર્ટમાં યાદ રાખી શકો છો તમે કે 1 minus t square upon 1 plus t square. જ્યાં t એટલે શું સમજવાનું? tan સમજવાના તમારે. ઓકે, એવી રીતે દેખો sin 2x તો 2sc યાદ રાખવાના. 2 sin x into cos x. તો આને પણ લખી શકશો 2sc. દેખો શોર્ટ ફોર્મમાં યાદ રાખશો ને તો બહુ ઝડપથી યાદ રહી જશે અને એને લખવામાં કોઈ જ તકલીફ નહીં પડે તમને. થોડીક પ્રેક્ટિસની જરૂર પડશે. અહીંયા બી એવું આવશે 2t upon 1 plus t square, 2 tan x upon 1 plus tan square x. એટલે જનરલી ઘણા બધા વિદ્યાર્થી આ રીતે યાદ રાખતા હોય છે 2t upon 1 plus t square. ઓકે, આ ફોર્મ્યુલા છે એની. એવી રીતે tan 2x તો 2t upon 1 minus t square, 2t upon 1 minus t square. તો અહીંયા પણ એ રીતે તમે યાદ રાખી શકશો 2t upon 1 minus t square. ચલો, તો આ જે વાદળી રંગમાંથી લખેલું છે આપણે બ્લુ કલરમાં, એ તમારે શોર્ટ ફોર્મમાં યાદ રાખવા માટે લખેલું છે મિત્રો. બાકી ફોર્મ્યુલા કઈ વપરાશે? જે બ્લેકમાં દેખાય છે એ. ઓકે, એવી રીતે sin 3x, જો sin સીધો છે, આપણે ઉપર બી વાત કરી, તો sin 3x ની ફોર્મ્યુલા 3 થી સ્ટાર્ટ થશે. તો દેખો sin 3x તો 3 sin x minus 4 sin cube x. અને cos ઊંધો હોય તો cos 3x ની ફોર્મ્યુલા 3 થી સ્ટાર્ટ થશે નહીં. ત્યાં શું હશે? 4 cos cube x minus 3 cos x. ઓકે, અને એ જ રીતે tan 3x ની ફોર્મ્યુલા પણ તમે યાદ રાખી શકો છો 3t minus t cube upon 1 minus 3t square. ઓકે, એને શોર્ટમાં પણ તમે લખીને પ્રેક્ટિસ કરી શકો છો અને યાદ રાખી શકો છો. હજુ બીજા આવા સૂત્રો છે એ આપણે જોઈએ. ચાલો જો બીજા સૂત્રો શું છે? cos x plus cos y equal to 2 cos x plus y upon 2 into cos x minus y upon 2. અને યાદ કેવી રીતે રાખશો મિત્રો? આ યાદ રાખવા થોડાક અઘરા તો નથી, પરંતુ કેવા છે કે મિક્સ થઈ જાય એવા છે. તો એને તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું c plus c એટલે 2cc. देखो cos x plus cos y હોય તો 2 cos x plus y upon 2 into cos x minus y upon 2. देखो બધામાં કેવું હશે કે આગળ બંનેનો સરવાળો ભાગ્યા 2 હશે દરેકમાં. તમે જુઓ એટલે એ કોઈ ઇશ્યુ રહેશે નહીં, તમારે યાદ રાખવાનું. અને પાછળ બંનેની બાદબાકી કરીને 2 વડે ભાગવાના હશે એટલે ત્યાં સુધી કોઈ ઇશ્યુ રહેશે નહીં. પરંતુ આવું ક્યારે કરવાનું? જ્યારે તમારે અહીંયા ગુણાકારમાં જવાનું હોય. જેમ કે c plus c બરાબર 2cc. આ cc વચ્ચે ગુણાકાર છે અને ગુણાકાર હોય ત્યારે ભાગ્યા 2 વાળો સૂત્ર આવે, આવું યાદ રાખવાનું. કારણ કે જો આ જ વસ્તુ પેલી બાજુ જતા રહીએ આપણે તો અહીંયા શું છે? 2cc 2 cos x into cos y equal to શું મળશે? c plus c. દેખો બંને સેમ ફોર્મ્યુલા છે પણ ઊંધી થઈ જશે. જુઓ તો અહીંયા જે જવાબમાં આવ્યું એમાં સરવાળા સ્વરૂપમાં આવે છે c plus c. તો ત્યાં ભાગ્યા 2 નહીં આવે, ખાલી સરવાળો અને પાછળ બાદબાકી. તો જ્યારે આવું ગુણાકાર વાળું આવતું હોય ને તો સરવાળો અને બાદબાકી તો કરવાનું જ, પણ ભાગ્યા 2 કરવાના. પેલી બાજુ સરવાળો અને બાદબાકી કરવાનું, પરંતુ વચ્ચે શું છે? અહીંયા પ્લસ છે, એટલા માટે ભાગ્યા 2 કરવાના આવશે નહીં. ઓકે, આ વસ્તુ બાકીના 3 માં પણ આપણે જોઈશું. c minus c તો minus 2ss. देखो શું આવશે? c minus c તો minus 2ss. હવે આ બધું તો ખબર પડી જાય તમને.
થોડુંક લખજો એટલે તમને વધારે સમજ પડશે. અને અહીંયા શું છે -2ss, તો c - c ઉલટું થઈ ગયું. જુઓ c - c હોય તો -2ss, પરંતુ -2ss હોત તો c - c થઈ જાય. ક્યારેક ક્યારેક અહીંયા આવું પણ આપેલું હોય મિત્રો 2ss, આ માઇનસ ના આપ્યું હોય તો એ માઇનસ પેલી બાજુ લઈ જાવ તો શું થઈ જાય, નિશાની ચેન્જ થઈ જાય, -c + c આવું બની જશે. ઓકે, બાકી બીજું બધું સેમ જ રહેશે, જેમ છે એમ જ, ખાલી લખાણ આવું થઈ જશે. ધારો કે આવું આપ્યું કે 2 sin x * sin y, તો 2ss થઈ જશે. તો શું લખશો તમે, -cos x + y + cos x - y, ઉલટું થઈ જશે. બાકી બીજું બધું સેમ રહેશે. s + s, તો 2sc થઈ જશે. અહીંયા s + s એટલે કે 2sc, અને અહીંયા 2sc આવી જાય તો થઈ જશે s + s. તો ક્યારે ભાગ્યા 2 કરવાના, જ્યારે બંને ગુણાકારમાં આવતા હોય. sc ગુણાકારમાં છે તો ભાગ્યા 2 આવે. અહીં s + s સરવાળો છે તો ભાગ્યા 2 આવશે નહીં. અહીં s - s તો 2cs થશે, અને અહીંયા 2cs તો s - s. તો જે શોર્ટ ફોર્મ છે ને એ તમે પહેલા યાદ કરી લેજો, અને પછી એના પરથી ફૂલ ફોર્મ લખવાનો થોડો ટ્રાય કરજો, એટલે તમને બહુ મજા આવશે. હવે જે અહીંયા નીચે 5 સૂત્રો છે ને એ શૂન્યોના સૂત્રો કહેવાય. શૂન્યોના સૂત્રોનો મતલબ શું કે દેખો sin x = 0 હોય તો x ની વેલ્યુ શું હોઈ શકે, તો x ની વેલ્યુ n π હોય. શું હોઈ શકે, n π. એટલે cos x = 0 હોય તો x ની વેલ્યુ શું હોય, તો 2n + 1 π/2 હોય. એવી રીતે બાકીના સૂત્રો પણ છે, પણ બધા સમજાવતો નથી, પરંતુ આ બે સમજાઈ રહ્યું છું તમને કે કેવી રીતે આ વસ્તુ બની છે. બરાબર, બાકીના તમારે સ્વીકારી લેવાના. ચલો, હું અહીંયા એક નાનકડું એકમ વર્તુળ દોરીશ, એના ઉપરથી જ સમજાવી દઈશ તમને. એકમ વર્તુળ તમે આગળના વિડીયોમાં જોઈ શકો છો, જો ના જોયું હોય તો. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા શું હોય, 1 0 આના યામ હોય, અને આના યામ શું હોય, 0 -1 0. ઓકે, હવે અહીંનું બિંદુ શું હોય, 0 2 π 4 π, યાદ કરો આવું બધું. અહીંયા શું હોય, π 3 π, પછી 5 π વગેરે વગેરે. આ રીતે બિંદુઓ હોય. હવે દેખો sin ની વેલ્યુ જ્યાં 0 હોય ત્યાં x ની વેલ્યુ શું હોય, તો દેખો પહેલું બિંદુ cos નું હોય અને બીજું બિંદુ sin નું હોય. તો અહીંયા sin ની વેલ્યુ 0 છે, અહીંયા બી એવું છે. દેખો sin ની વેલ્યુ 0 છે, તો આ જે દેખાય છે ને બધા બિંદુઓએ sin ની વેલ્યુ 0 જ મળે. તમે આવું બોલી શકો, દેખો sin 0 કેટલા થાય, 0 થાય. sin 2 π કેટલા થાય, 0 થાય. sin 4 π કેટલા થાય, 0 થાય. એ રીતે sin π કેટલા થાય, 0. sin 3 π, sin 5 π, sin 7 π બધા 0 થાય. એવી રીતે માઇનસમાં પણ હોય, અહીંયા sin -2 π પણ 0 થાય. sin - π હોય એ બી 0 થાય. તો એટલા માટે આપણે n ની વેલ્યુ z માંથી લઈએ છીએ. તમે અહીંયા મૂકવાની શરૂઆત કરો, ચલો 0 મૂકો n ની જગ્યાએ, તો 0 × π એટલે 0, તો x = 0 હોય. અહીંયા n ની વેલ્યુ 1 મૂકો તો 1 π એ પણ છે. -1 મૂકો તો -π થાય, એ બી આની આ બાજુ -π હોય. તો આ તમામ બિંદુઓ એવા છે જ્યાં sin x ની વેલ્યુ 0 હોય તો x બરાબર આવું જ કંઈક હોય આમાંથી. અને એને થોડુંક વ્યવસ્થિત ભાષામાં, એટલે એવું કહી શકાય કે યુનિવર્સલ લેંગ્વેજમાં n π લખીશું આપણે. આ જ વસ્તુ cos x માટે પણ હોય. દેખો cos અહીંયા જોઈએ આપણે, આના આમ શું હોય, 0 1, અને અહીંયા શું હોય, 0 -1. ઓકે, એટલે 0 cos માં 0 આ બંને જગ્યાએ હોય. હવે ત્યાં કોણ હોય મિત્રો, યાદ કરો. દેખો અહીંયા π/2, અહીંયા 3 π/2, અહીંયા 5 π/2, અહીંયા 7 π/2, બરાબર. બે કૂદતા જશે. આમાં મૂકો, ચાલો તમે 1 મૂકી દો અહીંયા. ચલો પહેલા 0 મૂકો, n ની વેલ્યુ 0,
તો આ 0 થઈ જશે એટલે 1 વધશે 1 ગુણ્યા પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 હોય કે ના હોય અહીંયા પાઈ બાય 2 હોય ને એવી રીતે અહીંયા તમે 1 મૂકો તો 2 1 2 ને 3 તો 3 પાઈ બાય 2 તો અહીંયા નીચે આવશે 3 પાઈ બાય 2 એવી રીતે તમે મૂકતા જશો તો બાકીના બધા જ બિંદુઓ તમને અહીંયા મળતા જશે તો એટલા માટે એને લખાય 2n + 1 into પાઈ બાય 2 એ જ રીતે sin x equal to cos y હોય ત્યારે તમે આ લખી શકો છો n plus minus 1 raised to n into y cos x equal to cos y હોય તો તમે લખી શકશો 2n pi plus or minus y અને tan x equal to tan y હોય તો લખાશે n pi plus y તો આ રીતે તમારે આ શૂન્ય પણ યાદ રાખી લેવાના છે અને જેટલા બી સૂત્રો આપણે શીખ્યા એ બધા સૂત્રો તમારે વ્યવસ્થિત ચોપડામાં લખવાના એને તૈયાર કરવાના અને પછી જ તમે સ્વાધ્યાય જોવાની શરૂઆત કરજો નહીં તો શું થશે કે સ્વાધ્યાયમાં તમને ખબર નહીં પડે અને ખબર નહીં પડે એટલે શું થશે કે ત્રિકોણમિતિથી તમને થોડુંક લગાવ ઓછો થઈ જશે પણ એકવાર જો બધી ફોર્મ્યુલા પરફેક્ટ આવડતી હશે ને તો તમને એવું લાગશે કે ત્રિકોણમિતિમાં બહુ જ મજા આવે છે અને ત્રિકોણમિતિ થોડુંક પ્રેક્ટિસ વધારે માંગી લેશે મિત્રો એટલે તમે પ્રેક્ટિસ કરતા રહેજો ચાલો હવે આપણે સ્વાધ્યાય 3.3 ની શરૂઆત કરીએ છીએ અહીંથી ઓકે ચાલો હવે છે ને આપણે સ્વાધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 3.3 એનો પહેલો દાખલો છે 1 થી 4 દાખલા છે જે સાબિત કરોના દાખલા છે એનો પહેલો દાખલો છે sin² π/6 plus cos² π/3 minus tan² π/4 equal to -1/2 તો આપણી લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીશું અને રાઈટ હેન્ડ સાઈડ જેટલો આન્સર આપણે અહીંયા લાવવાનો રહેશે તો ચાલો LHS થી સ્ટાર્ટ કરીશું આપણે sin² π/6 plus cos² π/3 minus tan² π/4 देखो આ દાખલા ત્યારે જ આવડે જ્યારે તમને પેલું કોષ્ટક આવડતું હોય અને કોષ્ટકને તમારે 0 30 45 60 90 આવા ગુણકમાં યાદ રાખવાનું નથી ત્યાં તમારે રેડિયનમાં યાદ રાખવાનું છે ઓકે ચાલો જોઈએ આપણે ચાલો sin π/6 એટલે કે 1/2 તો અહીંયા 1/2 નો સ્ક્વેર થઈ જશે પ્લસ cos π/3 એ પણ 1/2 થશે તો અહીંયા 1/2 નો પાછો સ્ક્વેર છે અને tan π/4 એટલે કે 1 થઈ જશે અને એનો પણ અહીંયા સ્ક્વેર થઈ જશે ચલો 1/2 નો સ્ક્વેર એટલે કે 1/4 પ્લસ અહીંયા બી 1/4 અને માઈનસ 1 થશે છેદ સમાન તો ડાયરેક્ટ સરવાળો એટલે કે 2/4 -1 2/4 એટલે કે 1/2 થશે અને અડધામાંથી એક જાય તો -અડધો અને -અડધો એટલે કે -1/2 એ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે જો કેટલો સિમ્પલ દાખલો છે બસ ફક્ત તમે આ બધાની વેલ્યુ જાણતા હોવા જોઈએ એ મૂકી દો અને પછી એને સિમ્પ્લિફાઈ કરો એટલે બહુ સિમ્પલ દાખલા છે પછી તો તમને આવડી જ જાય ચલો આની અંદર જોઈએ આપણે LHS 2 sin² π/6 plus cosx² 7 π/6 into cos² π/3 ચલો એકવાર રકમ ધ્યાનથી જુઓ sin π/6 ની વેલ્યુ આપણે જાણીએ છીએ 1/2 cos π/3 ની વેલ્યુ પણ 1/2 પરંતુ cosec 7 π/6 ની વેલ્યુ નથી જાણતા તો આ જે 7 π/6 છે એને ચેન્જ કરવાના છે કેવી રીતે ચેન્જ કરવાના બહુ ધ્યાનથી સમજો મિત્રો દેખો અહીંયા લખું છું cosec 7 π/6 તો આને ચેન્જ કરીશું કેવી રીતે તો અહીંયા ધ્યાન આપજો cosec હવે જે 7 પાઈ છે ને મિત્રો આવું આપણે તમને એકવાર જ્યારે OLSTC શીખવાડ્યું ત્યારે સમજાવ્યું શું કરવાનું છેદમાં 6 છે તો 6 ના ગુણકમાં 7 ને અલગ કરવાના એટલે કે ઉપર બનશે 6 પાઈ જે 6 ના ગુણકમાં આવે તો 6 પાઈ વત્તા 1 પાઈ અને ભાગ્યા 6 કોને ભાગવાના બંનેને એટલે કોઈ તકલીફ ના રહે ચલો આ બંને કટ થઈ ગયું એટલે આપણી જોડે વધ્યું શું અહીંયા cosec પાઈ પ્લસ π/6 ઓકે હવે સીધા ક્યાં જવાનું છે OLSTC મિત્રો હવે એ OLSTC નો અહીંયા ઉપયોગ આપણે કરવાનો છે જો કેવી રીતે કરીશું OLSTC આ રીતે દોરીશું આપણે હવે અહીંયા શું છે પાઈ પ્લસ π/6 તો પાઈ ક્યાં હોય આ બિંદુએ
યાદ કરો, હતાના જગ્યાએ. હવે એમાં તમારે થીટા ઉમેરવાનો છે, π/6 એડ કરવાના છે. જુઓ તો એડ કરવાનો તો એન્ટી ક્લોક દિશામાં જવાનું અહીંથી, તો અહીંથી આગળ જાઓ ને એડ કરો એટલે તમે કયા ક્વોડ્રન્ટ્સમાં આવશો? થર્ડ ક્વોડ્રન્ટ્સમાં, ત્રીજા ચરણમાં આવી જઈશું આપણે. હવે આપણે જાણીએ છીએ કે ઓલ એસ ટી સી, ટી ફોર ટેન અને કોટ બંને ધન હોય, બાકીના બધા આ ચરણમાં ઋણ હોય. હવે આપણી જોડે કોસેક છે તો ઓબ્વિયસલી કોસેક કેવો ગણાશે? ઋણ ગણાશે. તો અહીંયા લખાશે માઇનસ કોસેક π/6. આ પાઈ ક્યાં ગયો? આ પાઈ એનું ચરણ જોવામાં જતો રહેશે. ઓકે, આ વાત થઈ કોસેક 7π/6 માટે. પરંતુ આપણને શું કીધું છે? એનો સ્ક્વેર. હવે જેવો તમે આનો સ્ક્વેર કરો તો શું થઈ જાય? આ પ્લસ થઈ જાય. માઇનસ વાળો ભાગ શું થઈ જશે? પ્લસ. તો દેખો, યાદ રાખો એક બીજી વસ્તુ, જ્યારે સ્ક્વેર આપ્યો હોય તો તમારે ચરણ જોવાની કોઈ જરૂર જ નથી મિત્રો. સીધે સીધું તમારે અહીંયા π/6 હોય તો π/6 મૂકી દેવાના, પછી ચરણની કોઈ જરૂર નથી. ક્યારે? જ્યારે સ્ક્વેર હોય. ક્યુબ હોય તો પાછું જોવું પડે, પણ 4 ઘાત હોય તો ચાલે. ઓકે, એટલે હમણાં આપણે જો આ દાખલાને સ્ક્વેર સ્વરૂપે શીખીએ તો અહીંયા બી સ્ક્વેર હોય, અહીંયા બી સ્ક્વેર હોય, તો પછી આની કોઈ જરૂર હોતી નથી. પણ બાકી જો સ્ક્વેર ના હોત તો શું લખવું પડે? માઇનસ કોસેક π/6. ઓકે, સમજ પડી ગઈ? ના સમજ પડે તો ફરીથી રિવર્સ કરો, ફરીથી વિડીયો જુઓ એટલે તમને સમજ પડી જશે. ઓકે, ચાલો હવે આપણે શરૂઆત કરીએ LHS થી. LHS શું છે? તો 2 sin સ્ક્વેર π/6. હવે અહીંયા વત્તા કોસેક સ્ક્વેર 7π/6 ની જગ્યાએ લખાશે પ્લસ કોસેક સ્ક્વેર π/6 ઇન્ટુ કોસ સ્ક્વેર π/3. આ રીતે અહીંયા લખાઈ જશે. ઓકે, ચાલો અહીંયા 2. હવે sin π/6 ની વેલ્યુ શું છે? ચાલો sin π/6 ની વેલ્યુ 1/2 છે, તો એ 1/2 નો સ્ક્વેર થશે. હવે કોસેક π/6 ની વેલ્યુ 2 છે. કેવી રીતે યાદ રાખવાની? sin π/6 1/2, તો એનો વ્યસ્ત કોસેક શું થઈ જાય? 2. ઓકે, તો અહીંયા આવશે 2 નો વર્ગ, અને cos π/3 તો એ પણ 1/2 છે, અને એનો પણ અહીંયા સ્ક્વેર થશે. તો જોઈ શકાય છે અહીંયા આનો વર્ગ શું થશે? 1/4 પ્લસ 2 નો વર્ગ 4 ઇન્ટુ 1/4. અહીંયા છેદ ઉડાડો તો 1/2, અને અહીં છેદ ઉડાડો એટલે 1, તો 2 કા 2 ને 3/2, તો 3/2 એ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. ચાલો, મજાના દાખલા છે ને? નંબર 3 માં જુઓ, cot સ્ક્વેર π/6 પ્લસ કોસેક 5π/6 પ્લસ 3 tan સ્ક્વેર π/6 ઇક્વલ ટુ 6. હવે આની અંદર શું કરવાનું છે? તો પહેલા તો આને ચેન્જ કરવાના છે, કારણ કે cot π/6 એટલે √3, tan π/6 એટલે 1/√3. આ બંનેની વેલ્યુ આપણે જાણીએ છીએ, પરંતુ કોસેક 5π/6 ની વેલ્યુ જાણતા નથી. તો સૌપ્રથમ આપણે આને ચેન્જ કરીશું અહીંયા. ચલો, કોસેક 5π/6. તો આને કેવી રીતે ચેન્જ કરીશું? તો આની જગ્યાએ લખાશે શું? તો 6π માઇનસ π, અને પછી 6 વડે ભાગી લો તો શું વધે આપણી જોડે? π માઇનસ π/6. અહીંયા 6π હોય અને 6 એ ભાગી દો એટલે π. દેખો, આ રીતે જોઈ શકાય. 6 ગુણ્યા π 6π, 6π માંથી 1 π જાય તો 5π, અને છેદમાં 6. તો આ રીતે લખી શકો. હવે ઓલ એસટીસી શું કહે છે? જુઓ, ઓલ એસટીસી પ્રમાણે π અહીંયા હોય. π માંથી π/6 માઇનસ કરવાના છે. માઇનસ કરવાના હોય તો તમે અહીંથી ક્યાં જાઓ? ક્લોકવાઇઝ સાઈડમાં, એટલે અહીંયા જતા રહેશો. બીજા ચરણમાં કોસેક કેવો હોય? વિચારો, ઓલ એસ ટી સી બોલો એટલે ઓલ એસ આવશે અહીંયા. એસ એટલે સાઈન અને એનો વ્યસ્ત કોસેક. આ બંને ધન હોય અને બાકીના બધા ઋણ હોય છે. તો કોસેક ધન હશે અહીંયા, એટલે લખાશે કોસેક π/6. બસ આ સીધું જ લખાઈ જશે એની જગ્યાએ. હવે આપણી લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો, LHS આપ્યા છે cot સ્ક્વેર π/6 પ્લસ, હવે આની જગ્યાએ શું આવશે? કોસેક π/6 પ્લસ 3 tan સ્ક્વેર π/6. ચલો, વેલ્યુ એપ્લાય કરો તો cot π/6 તો એની વેલ્યુ આવશે √3, તો અહીંયા √3 નો સ્ક્વેર આવશે.
cosec પાઈ બાય 6 એના 2 થઈ જશે અને tan પાઈ બાય 6 એટલે 1/√3 છે તો એનો અહીંયા સ્ક્વેર આવશે √3 નો સ્ક્વેર થશે 3 અહીંયા 2 અહીંયા 3 કૌંસમાં 1 નો વર્ગ 1 અને √3 નો વર્ગ 3 તો 3 3 કટ એટલે બધા કેટલા 1 તો 1 + 2 3 3 ને 3 6 તો 6 જોઈ શકાય છે તમારી રાઈટ હેન્ડ સાઈડ છે આપણી ચાલો બહુ સિમ્પલ છે મેઇન કોન્સેપ્ટ આટલો જ હતો અને ઓલ એસટીસી એટલા માટે ખાસ તમને આવડતું જ હોવું જોઈએ કારણ કે ઓલ એસટીસી આવડતું હશે ને તો તમે આવા બધા સવાલોના જવાબો આપી શકશો ઓકે ચાલો નેક્સ્ટ નંબર 4 જોઈ લઈએ આપણે આમાં દેખી શકાય છે 3π/4 જે આપણે જાણતા નથી તો એને પહેલા આપણે ચેન્જ કરી લઈશું ચાલો તો લખીએ અહીંયા sin² 3π/4 હવે અહીંયા સ્ક્વેર છે અને સ્ક્વેર હોય એટલે કોઈ તમારે ચરણ જોવાની જરૂર નથી એ સંખ્યા પ્લસમાં જ આવશે પરંતુ એને નાનું કેવી રીતે બનાવવું આને તો એ જોઈએ 4 હોય તો 4 ના ગુણકમાં શું લખાય 4π - π એટલે 3π કહેવાય આનો મતલબ અને 4 વડે ભાગી લેવાના બંનેને એટલે 4 4 કટ એટલે આપણી જોડે વધ્યું શું અહીંયા sin² π - π/4 કયું ચરણ છે બીજું પરંતુ ચરણથી કોઈ જ મતલબ નથી જ્યારે સ્ક્વેર હોય ત્યારે ચરણ જોવાની પણ કોઈ જરૂર નથી તો એ ડાયરેક્ટ મૂકી દઈશું sin² π/4 સીધું જ ક્યાં જોવાની જરૂર નથી એ અલગ વસ્તુ છે કે આ બીજા ચરણમાં છે બીજામાં સાઇન ધન હોય પરંતુ આપણે એની સાથે કોઈ નિસ્બત નથી કેમ નથી કારણ કે ઉપર શું છે અહીંયા સ્ક્વેર આપેલો છે એટલા માટે ઓકે આ વસ્તુ યાદ રાખજો ચાલો હવે લેફ્ટ હેન્ડ સાઈડ 2 sin² 3π/4 ની જગ્યાએ લખાશે sin² π/4 પ્લસ 2 cos² π/4 પ્લસ 2 sec² π/3 ચાલો દરેકની કિંમત અપ્લાય કરીએ sin π/4 એટલે 1/√2 થશે અહીંયા એનો સ્ક્વેર આવશે 2 cos π/4 એ પણ 1/√2 થશે અહીંયા બી એનો સ્ક્વેર અને sec π/3 sec કોનો વ્યસ્ત છે cos નો તો cos π/3 એની વેલ્યુ 1/2 છે તો આની વેલ્યુ કેટલી હશે 2 એની ઊંધી થઈ જશે તો અહીંયા 2 કૌંસમાં 2 નો વર્ગ થશે ચલો અહીંયા 2 અને અહીંયા વર્ગ કરશો તો 1/2 પ્લસ 2 અહીંયા બી 1/2 2 નો વર્ગ 4 ને 4 દુ 8 આવશે અહીંયા ચલો અહીંયા 2 2 કટ થઈ જશે વધશે 1 2 2 કટ થશે વધશે 1 અને 8 તો છે એટલે ટોટલ કેટલા આવ્યા 10 10 રાઈટ હેન્ડ સાઈડ આપેલી છે તો ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ જો પછી સિમ્પ્લિફાય તો બહુ જ મજાનું છે કઈ જ નથી મિત્રો તમે નાનપણમાં શીખેલા લસા ગુસા જ કરવાના છે અહીંયા ઓકે જે છે એ મેઇન પોઈન્ટ છે અને પાછું બીજું કેવું મિત્રો યાદ શું રાખવાનું છે કે તમે જે થીટાને અંશ સ્વરૂપે જે મગજમાં બેસાડે છે ને એને હટાવીને એને રેડિયનમાં કન્વર્ટ કરીને મૂકવાના છે મગજમાં જેમ તમને કોઈ કહે કે sin 30 ની વેલ્યુ તો તમને તરત 1/2 યાદ આવશે પણ sin π/6 ની વેલ્યુ એટલે વિચારવું પડશે કે sin π/6 π/6 એટલે શું π/6 એટલે 1/2 સોરી π/6 એટલે 30 અને પછી તમે વિચારશો કે 1/2 આવશે ઓકે પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ થતી જશે એમ એમ આ વસ્તુ તમારા દિમાગમાં આપોઆપ આવતી જશે ઓકે ચાલો બીજા દાખલા હજુ આપણે જોઈએ છીએ ચાલો જોઈએ હવે નંબર 5 કિંમત શોધવાની છે sin 75 અને tan 15 દેખો આ પાછું નવું આવ્યું sin 75 અત્યાર સુધી કેવું આવતું તો 0 હોય 30 હોય 60 હોય અથવા 45 હોય અને 90 હોય પરંતુ આ 75 નો ખૂણો આવે તો હવે આને કેવી રીતે શોધીશું તો આને શોધવા માટે આપણે એ જ ખૂણાઓનો ઉપયોગ કરવાના છીએ બહુ સિમ્પલી એનો ઉપયોગ કરીને દાખલો ગણીશું અહીંયા તો ચાલો આપણે શું આવું લખી શકીએ મિત્રો જો sin અહીંયા 45 + 30 એટલે મૂળ તો 75 જ થઈ ગયા તો લખી શકાય કોઈ 30 + 45 પણ લખી શકે એનાથી કોઈ મતલબ નથી હવે તમે આને x ગણશો અને આને y ગણશો મિત્રો તો દેખો આવું આપ્યું હોય sin x + y તો શું આવે મિત્રો હમણાં આપણે સૂત્રો શીખ્યા છીએ શું આવશે sin x + y માટે sc + cs આવું આપણે સૂત્ર શીખી ચૂક્યા ઓકે ના યાદ હોય
તો સૂત્રોને ફરીથી રિવર્સ કરો અને જુઓ એકવાર અને એને યાદ રાખો. સૂત્રો આવડતા હશે તો જ બધા દાખલાઓમાં તમે આગળ ગણતરી કરી શકશો. ઓકે, તો હવે x એટલે શું માનવાનું છે? 45 અને y એટલે 30. તો SC એટલે દેખો sin 45 into cos 30 plus cos 45 into sin 30. તો બની ગઈ ફોર્મ્યુલા sin x plus y ની SC plus CS બની ગઈ. તો હવે આનો ઉપયોગ કરવાનો. ચાલો sin 45 ની વેલ્યુ જાણીએ છીએ, cos 30 ની વેલ્યુ પણ જાણીએ છીએ, cos 45 અને sin 30 ની વેલ્યુ પણ આપણે જાણીએ છીએ. તો આ રીતે આને કન્વર્ટ કરવું પડશે મિત્રો. ચલો sin 45 એટલે 1/√2 into cos 30 એટલે √3/2 પ્લસ cos 45 એટલે પાછા 1/√2 અને sin 30 એટલે 1/2. તો આ રીતે તમે એ બધી વેલ્યુ તો જાણતા જ હશો. હવે આમનો ગુણાકાર છે તો √3 એકા √3 અને નીચે આવશે 2√2 પ્લસ ઉપર 1 અને નીચે આવશે પાછા 2√2. હવે સરવાળો કરવા માટે છેદ સમાન છે તો ડાયરેક્ટ સરવાળો કરો તો √3 + 1/2√2. આ એનો લસા થઈ ગયો. ઓકે, હજુ કોઈ આગળ જઈ શકે છે મિત્રો. આ √2 છેદમાંથી હટાવવા હોય તો કરણી લઈ શકાય. ઓકે, આટલે સુધી પણ રાખી શકાય છે, જરૂરી નથી કે ન ગણી શકાય. આગળ ગણી શકીએ છીએ આપણે આ જ જવાબને અંશ અને છેદને √2 વડે ગુણી લઈએ. તો ઉપર √2 ગુણ્યા √3 એટલે √6 અને √2 ગુણ્યા 1 એટલે √2 અને નીચે સુધી જશે √2 ગુણ્યા √2 એટલે 2 અને 2 દુ 4. એટલે તમે આને પણ જવાબ સ્વરૂપે રાખી શકો છો. તો જે બંને બોક્સ છે એ બંને આપણા આના જવાબ જ છે. પરંતુ sin 75 ની વેલ્યુ આ રીતે શોધી શકાય, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો cos 15 માં આપણે શું કરવાના હશું એ તમને ખબર પડી જ ગઈ હશે. tan 15 માં સોરી, તો 15 ની જગ્યાએ શું લખીશું? 45 - 30. ઓકે, 45 ઓછા 30 કરીએ એટલે 15 મળી જશે આપણને. હવે tan x - y ની ફોર્મ્યુલા આવશે. ચલો અહીંયા બતાવું છું તમને. આની ફોર્મ્યુલા શું છે? tan x - tan y upon 1 plus tan x into tan y. આ એની ફોર્મ્યુલા છે. તો આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું અહીંયા. ચાલો હવે આપણે લખીએ અહીંયા. તો tan 45 એટલે કે tan x minus tan 30 upon 1 plus tan 45 into tan 30. ઓકે, આ જે ફોર્મ્યુલા હતી એ રીતે આપણે બધું અહીંયા દર્શાવી દીધું છે. tan 45 એટલે 1, tan 30 એટલે 1/√3, અહીંયા 1 પ્લસ અહીંયા બી 1 into 1/√3. આ રીતે બની જશે. ઉપર લસા લઈ લઈએ તો શું બનશે? √3 એકા √3 -1 એટલે કે √3 - 1 અને આખાની નીચે √3 આવવાના કે નહીં આવવાના? આવવાના. પરંતુ હું લખતો નથી. જુઓ અહીંયા √3 એકા √3 પ્લસ 1 into 1 એટલે 1 અને એની નીચે પણ √3 આવવાના અને બંનેના √3 શું થઈ જશે? કટ થઈ જશે. હવે દેખો આ બી જવાબ જ છે પરંતુ છેદ અસમ્ય છે તો આનું કરણી લઈ લઈએ આપણે. તો અહીંયા √3 - 1 upon √3 + 1 into √3 + 1 તેની કરણી શું આવે? √3 - 1 upon √3 - 1. દેખો ઉપર બંને સેમ છે તો હોલ સ્ક્વેર થશે. √3 - 1 નો હોલ સ્ક્વેર. અન્યથા √3 ગુણ્યા √3 એટલે 3, √3 ગુણ્યા 1 એટલે -√3, -1 into √3 એટલે -1√3 અને -1 into -1 એટલે +1. છેદમાં √3 ગુણ્યા √3 એટલે 3 પ્લસ માઇનસ -1 into 1 એટલે 1. છેદમાં x પ્લસ y અને x માઇનસ y નો ગુણાકાર છે એટલે કે x² - y² થશે. ચલો ઉપર શું વધશે જોઈ શકાય છે? 3 ને 1 4 અને √3 બે વખત છે તો -2√3 અને છેદમાં 3 માંથી 1 જાય તો 2. હજુ ઉપરથી 2 કોમન લઈ શકાય છે તો ઉપરથી 2 કોમન લઈએ છેદ સાથે ઉડાડીએ તો અહીંયા વધે શું? 2 - √3. તો આ રીતે લાસ્ટ આન્સર સુધી જઈ શકાય છે. આ tan 15 ની વેલ્યુ છે. ઓકે, ચાલો આટલા સુધી તમને સમજ પડી ગઈ. હવે હજુ સ્વાધ્યાય 3.3 તો ઘણું મોટું છે, એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો. ચાલો.